મકરપુરા સ્થિત ફ્લાવર ડાઇન બેન્ક્વેટ હોલ, માણેજા ખાતે નારી શક્તિ ગ્રુપ, મકરપુરા દ્વારા શ્રાવણ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભજન, સાંસ્કૃતિક નૃત્ય, સંગીત અને અન્ય વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને શ્રાવણ માસની ઉજવણીને યાદગાર બનાવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરેશ પાલામેલ, ફેડરેશન ઓફ વડોદરા રેઝિડેન્ટ્સ એસોસિએશન્સના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નારી શક્તિ ગ્રુપને આ સુંદર અને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી પાલામેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રુપ વધુમાં વધુ મહિલાઓને સભ્ય બનાવી તેમને સંગઠિત કરે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક બહેન સુધી પહોંચાડવા માટે કાર્ય કરે. તેમણે મહિલા સશક્તિકરણ માટે ગ્રુપ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ દરેક પ્રકારનો સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સમાપન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયો હતો અને ઉપસ્થિત તમામ બહેનોએ આવા કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. आज हमारा ये जो नारी शक्ति ग्रुप है मकरपुरा एरिया का, ये नारी शक्ति ग्रुप ने मिलके ये सावन मिलन का आज आयोजन किया है और इसका प्रतिनिधित्व सत्या दीदी, सेजल भाभी और गीता जी ने किया है. और नारी शक्ति लीग के लिए एक मैसेज क्या देना चाहोगे? नारी शक्ति ये जो ग्रुप इन लोगों ने बनाया है, इसका मैसेज यही है कि हर एक नारी और यहाँ पे जितनी भी नारी है वो सब अपने आप में एक शक्ति है. और हम लोग ये जो ग्रुप बना है इसका उद्देश्य यही है कि हर एक नारी अपने स्वास्थ्य का, अपने आत्मसम्मान का रक्षा करे और अपने स्वास्थ्य पे ध्यान दे, ताकि वो अगर खुद इतनी अच्छी रहेगी वो समाज को और अपने परिवार को आगे तक ले जा सकती है. जी मैम, आपका परिचय? मेरा नाम है पायल कारेलिया, मैं भी मकरपुरा से हूँ और ये लोगों के ग्रुप की सदस्य हूँ.